Hello and welcome student to our Delta School YouTube channel. આપણે અત્યાર સુધી જોયું જેની અંદર અલગ અલગ ગ્રામરના ટોપિક આપણે ભણ્યા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, WH ક્વેશ્ચન, ડુ એઝ ડાયરેક્ટ, બરાબર. આ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બેઝ ઉપર થોડાક હાલીશું, જેની અંદર સેમેસ્ટર 2 સ્ટાન્ડર્ડ 8 યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ એના વિશે થોડી વાત કરીશું કે ભાઈ 8મા ધોરણના બીજા સેમની અંદર જે પહેલો ચેપ્ટર છે આઈ વિલ બી ધેટ. હવે આઈ વિલ બી ધેટ એટલે શું? તો કે ભાઈ આઈ વિલ એટલે હું બનીશ, બી ધેટ એટલે તે. શું કંઈ નક્કી નથી. જેવી રીતે નાનું બાળક છે એ મોટો થઈને શું બનશે એને ખબર હોતી નથી. તમે એને આજે પૂછો તો કહી છે હું ડૉક્ટર બનીશ, કાલે પૂછો તો કહી છે પોલીસ બનીશ, પરમ દિવસે પૂછો તો વળી કહી છે એર પાયલોટ બનીશ. રોજે રોજ એનો નિર્ણય બદલતો રહીએ. તો એવી રીતે આ ટોપિકની અંદર પેલું જે કાવ્ય છે આપણે એવું જ કંઈક છે કે ભાઈ એક નાનું બાળક હોય છે જે પોતાની ઈચ્છા પ્રમાણે અલગ અલગ વસ્તુઓ બનવા માગે છે. એના વિશે વાત કરીશું. જેવું આ કાવ્ય પતશે પછી નાની એક એક્સરસાઇઝ આવશે આ કાવ્ય વિશેની કે જે આપણે ભણ્યા એની પ્રશ્નોત્તરી આવશે, એના આપણે જવાબો મેળવીશું અને પછી આગળની સ્ટોરી ભણીશું અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. બહુ મસ્તીનો ઇન્ટરેસ્ટિંગ અને મજા આવે એવું ટોપિક છે અને પાઠ છે, જેની અંદર આપણને હાસ્ય પણ મળશે અને શીખવા પણ મળશે. તો ચાલો સમયની બગડતા શરૂઆત કરીએ. આઈ વિલ બી ધેટ એમાં પેલું જે કાવ્ય છે પોએમ એના વિશે વાત કરીએ. આઈ ટોલ્ડ ધેમ. હવે જો અહીંયા પેલો જ શબ્દ આવ્યો ટોલ્ડ. ટોલ્ડ એટલે કીધું. હવે આ V2 નું રૂપ છે એટલે કે ભૂતકાળનું. આનું હકીકતમાં મૂળ રૂપ થાય ટેલ. ટેલ એટલે કહેવું, બરોબર ને? એટલે ખાસ યાદ રાખવાનું. આઈ ટોલ્ડ ધેમ. આઈ એટલે મેં, ટોલ્ડ એટલે કીધું, ધેમ એટલે તેઓને, મેં તેઓને કીધું. શું? વેન આઈ ગ્રો અપ. જો અહીંયા પણ ધ્યાન આપજો, ગ્રો આ પણ ભૂતકાળનું રૂપ છે. ગ્રો એટલે આમ જુઓ તો ઉગવું થાય, પણ આ ભૂતકાળ છે એટલે ઉગ્યું, બરોબર ને? આનું આઈ પણ V2 છે, આનું મૂળ રૂપ થઈ ગ્રીવ, GREW. વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ. હવે બાળકની વાત છે એટલે કોઈ ઉગશે તો નહીં પણ ઉછરશે, બરોબર ને? એટલે વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું એક વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ એટલે શું થશે? વૈજ્ઞાનિક. હું કોઈ વૈજ્ઞાનિક બનીશ નહીં. હવે બાળક છે, બાળક પોતાની ઈચ્છા પ્રગટ કરે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કીધું. વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું એક વૈજ્ઞાનિક બનીશ નહીં. ઓર અથવા સમવન who reads the news on TV. અથવા સમવન કોઈ એક, who કે જે અહીંયા કણે વુ છે એક સંયોજક તરીકે વપરાણું છે. વુ રીડ્સ કે જે વાંચે છે, ધ ન્યૂઝ એટલે સમાચાર, ઓન ટીવી કે ટીવી ઉપર જે સમાચાર વાંચે છે એ પણ નહીં. નો, ના એ પણ નહીં. એટલે બાળક શું કહેવા માગે છે કે ભાઈ હું વૈજ્ઞાનિક પણ નહીં બનું અને ન્યૂઝ રિપોર્ટર જે ટીવીની અંદર ન્યૂઝ ચેનલમાં બેઠા બેઠા ન્યૂઝ વાંચતા હોય એ પણ નહીં. એમ આઈ વોન્ટ ટુ બી ફ્રી. તો એ શબ્દ આવ્યો ફ્રી. ફ્રી એટલે શું થશે? તો કે મુક્ત. ફ્રી એટલે મુક્ત. બાળકને આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, હું મુક્ત રહેવા ઈચ્છું છું. બાળકને કોઈ પણ જાતનું બંધન જોતું નથી. એટલે બાળક કહે છે આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. એટલા માટે બાળક શું બનશે? પેલી કડીની અંદર ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. બાળક પેલી કડીની અંદર વૃક્ષ બનવા માંગે છે. હવે જુઓ આપણે આની અંદરથી પ્રશ્ન પૂછાશે કે ભાઈ પેલી કડી છે, ફર્સ્ટ આન્સર.
ધ ચાઇલ્ડ વોટ વોન્ટ્સ ટુ બી અ, બાળક શું બનવા ઈચ્છે છે, આવું વિકલ્પ આપણે પાછળની એક્સરસાઇઝમાં આપેલો હશે. આની અંદર આ જ રીતના પ્રશ્ન પૂછાશે કે ભાઈ ફર્સ્ટ સ્ટાન્જામાં બાળક શું બનશે, સેકન્ડ સ્ટાન્જામાં બીજી કડીમાં બાળક શું બનશે, ત્રીજી કડીમાં બાળક શું બનશે, બરોબર. તો પહેલી કડીની અંદર બાળકને શું બનવું હતું, એક ટ્રી એટલે કે વૃક્ષ. હવે એ જેને વાત કરતો હતો એ બધાય બાળકને જવાબ આપે છે. ધે સેડ, તેઓએ કીધું. યુ કાન્ટ, યુ કાન્ટ એટલે યુ કેન નોટ, ના તું નહીં કરી શકે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં કરી શકે. આવું જે સામેવાળા વ્યક્તિઓ હતા એ બધાએ બાળકને કીધું. હવે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કીધું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ. હવે જો અહીંયા શબ્દ આવ્યો એરલાઇન પાયલોટ. એરલાઇન પાયલોટ એટલે શું, તો કે ભાઈ જે વિમાન ચાલક છે, જે વિમાન હલાવતો હોય એ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, હું એ પાયલોટ બનીશ નહીં. અ ડાન્સર એટલે કોઈ નૃત્યકાર, અ લોયર એટલે વકીલ, ઓર ડૉક્ટર એટલે ડૉક્ટર, નો એ પણ નહીં. જો બીજી કડીમાં યાદ રાખજો બાળકને શું શું નથી બનવું, તો કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ એટલે પાયલોટ પણ નથી બનવું, અ ડાન્સર નૃત્યકાર પણ નથી બનવું, અ લોયર વકીલ પણ નથી બનવું, ઓર અ ડૉક્ટર પણ નથી બનવું. ક્લિયર? હ્યુજ વાલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુજ, તો એ શબ્દ આવ્યો હ્યુજ, HUGE, હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. હ્યુજ વેલ્સ, વેલ્સ એટલે વેલ માછલીઓ, વિશાળ વેલ માછલીઓ. વિલ સ્વિમ ઇન મી, મારામાં તરશે. હવે વેલ માછલીઓ છે ઘણી બધી વિશાળ હોય, એ એની અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, હું એક સમુદ્ર બનીશ. ઓશિયન, OCEAN, ઓશાન, સમુદ્ર. બીજી કડીની અંદર બાળક શું બનવા ઈચ્છે છે, સમુદ્ર. પહેલી કડીની અંદર વૃક્ષ, બીજીમાં સમુદ્ર. હવે વળી પાછા એ બધા જે વ્યક્તિઓ છે બાળકને જવાબ આપે છે. ધે સેડ, તેઓએ કીધું. યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં કરી શકે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં કરી શકે. કારણ કે આપણે માણસ છીએ, આપણે વૃક્ષ કેવી રીતે બની શકીએ, સમુદ્ર કેવી રીતે બની શકીએ. એટલા માટે સામેવાળા વ્યક્તિઓ એ બાળકને ના પાડે છે કે ના ભાઈ તું આ બની શકીશ નહીં. હવે થર્ડ કડી જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કીધું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ DJ. હવે DJ જેને ડિસ્ક જોકી કહેવામાં આવે છે, એનું પૂરું નામ DJનું ખાસ યાદ રાખજો. ડિસ્ક જોકી એટલે કે જે મ્યુઝિકના અલગ અલગ ગીતો એક સુર કે એક તાલમાં જે વગાડતો હોય એ વ્યક્તિ. હું એ પણ નહીં બનું. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે ભાઈ કોમ્પ્યુટરનો તજજ્ઞ. અ મ્યુઝિશિયન એટલે સંગીતકાર. ઓર અ બ્યુટિશિયન, બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ, કે જે એક બીજા વ્યક્તિઓને સુંદરતા આપવામાં પોતાનું યોગ્ય પ્રદાન આપતો હોય. નો એ પણ નહીં. યાદ રાખજો થર્ડ સ્ટાન્જાની અંદર બાળકને શું શું નથી બનવું, તો કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ DJ એટલે ડિસ્ક જોકી, જે અલગ અલગ પ્રકારના ગીતો વગાડતો હોય એ પણ નથી બનવું. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે કોમ્પ્યુટરના તજજ્ઞ એ પણ નથી બનવું. અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર પણ નથી બનવું. ઓર અ બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ એ પણ નથી બનવું. તો એની શું ઈચ્છા છે, તો કે ભાઈ સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ, સ્ટ્રીમ્સ એટલે શું થશે, ઝરણાઓ. આપણે જોઈએ એનું સ્પેલિંગ STREAM, સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી એટલે કે આ જે ઝરણાઓ છે એ મારામાંથી વહેશે. ફ્લો એટલે પસાર થવું, વહેવું. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું બનીશ શું, તો કે ધ હોમ, હોમ એટલે ઘર, ઓફ ઈગલ, ઈગલ એટલે ગરુડ, હું ગરુડોનું ઘર બનીશ.
આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. આઈ વિલ બી ફૂલ એટલે કે હું આખો ભરાયેલો હોઈશ. શેનાથી? તો કે વેલીઝ. વેલીઝ એટલે શું થાય? ખીણો. એન્ડ ફાઉન્ટેન્સ એટલે કે ફુવારાઓ. હું ખીણો અને ફુવારાઓથી આખો ભરાયેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. રેન્જ ઓફ માઉન્ટેન એટલે શું થશે? તો કે પર્વતમાળા. માઉન્ટેન. માઉન્ટેન એટલે પર્વત. તો થર્ડ સ્ટાન્જાની અંદર બાળકને શું બનવાની ઈચ્છા છે? રેન્જ ઓફ માઉન્ટેન એટલે કે પર્વતમાળા બનવાની ઈચ્છા છે. They said, તેઓએ કીધું યુ કાન્ટ બી ધેટ. ના, તું આ નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું આ પણ નહીં કરી શકે. હવે જુઓ, અહીંયા 3 કડી આપણે જોઈ. પેલી કડીની અંદર બાળકને શું બનવાની ઈચ્છા હતી? તો કે ટ્રી. સેકન્ડ સ્ટાન્જાની અંદર તો કે ઓશન એટલે સમુદ્ર. અને થર્ડ સ્ટાન્જાની અંદર તો કે માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળા. ફરીથી ફટાફટ આ 3 જે કડીઓ છે, 3 જે સ્ટાન્જા છે, એક વખત રિવિઝન જોઈ લઈએ ફટાફટ. આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કીધું વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. ત્યારે હું વૈજ્ઞાનિક નહીં બનું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. અને કોઈ કે જે ટીવી ઉપર સમાચાર વાંચે છે, નહીં, એ પણ નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી. હું મુક્ત રહેવા ઈચ્છું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. તેથી હું વૃક્ષ બનીશ. They said, તેઓએ કહ્યું યુ કાન્ટ. તું આ નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું આ નહીં કરી શકે. સેકન્ડ સ્ટાન્ઝા આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કીધું વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. હું વિમાન ચાલક નહીં બનું. અ ડાન્સર એટલે નૃત્યકાર. અ લોયર એટલે વકીલ. ઓર અ ડોક્ટર એટલે ડોક્ટર. નો, એ પણ નહીં. હ્યુજ વ્હેલ્સ વિલ સ્વિમ ઇન મી. વિશાળ વેલ માછલીઓ મારી અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. હું સમુદ્ર બનીશ. તો સેકન્ડ સ્ટાન્જાની અંદર બાળકને શું બનવું છે? ઓશન એટલે કે સમુદ્ર. They said, તેઓએ કહ્યું યુ કાન્ટ બી ધેટ. તું આ નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું આ નહીં કરી શકે. થર્ડ સ્ટાન્જા આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કીધું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. જો અહીંયા યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, ડીજે આપણે ઘણી વખત અવારનવાર શબ્દનો ઉપયોગ કરતા હોઈએ કે ભાઈ ઉના પ્રસંગમાં ડીજે હતું, માં ડીજે હતું. તો વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ડીજે? ડીજેનું પૂરું નામ શું થાય? તો ખાસ યાદ રાખવા જેવું છે. ડીજેનું પૂરું નામ થાય છે ડિસ્ક જોકી. એ આપણે કદાચ ધ્યાનથી બહાર હશે. ડિસ્ક જોકી. ડિસ્ક જોકી એટલે કે ડીજે. આ ડિસ્કનો ડી લીધો અને જોકીનો જે, બરાબર ને? ડીજે આપણે છે એના શોર્ટ ફોર્મથી વધારે ઓળખીએ છીએ, પણ એનું પૂરું નામ છે ડિસ્ક જોકી. એટલે શું? તો કે ભાઈ અલગ અલગ પ્રકારના ગીતો એક સૂર કે તાલમાં વગાડનાર વ્યક્તિ. હા, બાળકને એ પણ નથી બનવું. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર એટલે કે ભાઈ કોમ્પ્યુટરનો તજજ્ઞ કે કોમ્પ્યુટરનો જાણકાર, એ પણ નથી બનવું. અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, એ પણ નથી બનવું. ઓર અ બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞ. ટૂંકમાં કહી તો ભાઈ બ્યુટી પાર્લર જે સંભાળનાર વ્યક્તિ હોય, એ પણ નથી બનવું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. હવે ઝરણાઓ છે. સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું, પણ સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ બહુવચન. વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. હું ખીણો અને ફુવારાઓથી આખો ભરાયેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું પર્વતમાળા બનવા ઈચ્છીશ. They said, તેઓએ કીધું યુ કાન્ટ બી ધેટ. તું આ નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું આ નહીં કરી શકે. હવે આજે 3 સ્ટાન્જાની વાત થઈ, જેમાં બાળક કંઈક બનવા ઈચ્છતો હતો અને શું બનવા નહોતો ઈચ્છતો એની બાળકે વાત કરી. તો સામેવાળા વ્યક્તિઓને માત્ર શું રિસ્પોન્સ આપ્યો કે ના, તું આ નહીં બની શકે, ના, તું આ નહીં બની શકે, ના, તું આ નહીં બની શકે. હવે બાળક ખીજાઈ ગયો.
આઈ આસ્ક ધેમ. હવે બાળકે એમને પૂછ્યું શું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે શું વિચારો છો હું શું છું. બાળકે તેઓને કહ્યું કે જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે શું વિચારો છો હું શું છું. તો એ બધાને જવાબ આપે છે જસ્ટ અ ચાઇલ્ડ, માત્ર એક બાળક છો. ધે સેડ, તેઓએ કીધું કે તું તો ખાલી બાળક છો. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ થિંગ્સ, અને બાળક હંમેશા આ જે બધી વસ્તુઓ હતી એમાંથી કોઈ એક બનતો હોય છે. વી વોન્ટ ધેમ ટુ બી, અને આપણે પણ એમાંથી કંઈક બનીશું. બરાબર. તો એક બાળક પોતાના મનની ઈચ્છા છે એ કોઈ વ્યક્તિઓ સામે પ્રગટ કરે છે અને કોઈ વ્યક્તિઓ એને યોગ્ય પ્રત્યુત્તર આપે છે. તો આવું આપણે ફર્સ્ટ પોએમની અંદર જોયું. હવે આની થોડી એક્સરસાઇઝ વિશે જોઈ લઈએ. તો જો સેકન્ડ પેજની અંદર આપેલી છે ચૂઝ એન્ડ ટેક ધ કરેક્ટ ઓપ્શન, યાની કે MCQ છે. જે ત્રણે ત્રણ સ્ટાન્જા હતી એની અંદરથી જ આપણા MCQ નીકળેલા છે. તો ચાલો જોઈએ. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ સ્ટાન્જા. હવે જે પહેલી કડી હતી એની અંદર બાળકને શું બનવું હતું? અ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. તો જુઓ ફર્સ્ટ સ્ટાન્જાની અંદર અમે લખેલું જ છે એટલે આપણે કન્ફ્યુઝન ન થાય. તો ફર્સ્ટ સ્ટાન્જાની અંદર બાળકને શું બનવાની ઈચ્છા હતી? કે ટ્રી. અહીંયા મેં લખેલું જ છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, બાળકની અંદર શું તરશે? ફિશ, વીડ્સ કે વેલ્સ. તો આપણે બીજી કડીની અંદર જે ઓશનની વાત કરી હતી, સમુદ્રની વાત કરી હતી, ત્યારે બાળકે કીધું હતું અ હ્યુજ વેલ વિલ સ્વિમ ઇન મી, વિશાળ વેલ માછલીઓ મારી અંદર તરશે. તો જુઓ આની અંદર આવશે જવાબ સી, વેલ્સ. થર્ડ જોઈએ બ્લેન્ક, હેઝ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ, એટલે કે હેઝ કોની પાસે હોય? ખીણો અને ફુવારાઓ કોની પાસે હોય? તો કે માઉન્ટેન, ધ ઓશન કે અ હાઉસ. તો આપણે વાત કરી હતી થર્ડ સ્ટાન્જાની અંદર માઉન્ટેન. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજી કડીની અંદર બાળકને શું બનવું છે? અ ડોક્ટર, અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. તો જુઓ અહીંયા જવાબ તમારી સામે જ છે, માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ. હવે જે બાળકો જે વ્યક્તિઓ સાથે વાત કરે છે એ બધા શું ઈચ્છે છે? ડિસ્કસ ઇન ગ્રુપ, તમે તમારા જૂથની અંદર ચર્ચા કરો. અને પછી આપણે લખવાનું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે શું બનવા માગો છો એ તમે તમારા ગ્રુપની અંદર ચર્ચા કરો, પોતાના અલગ અલગ મંતવ્યો મેળવો. અને લાસ્ટ જોઈએ વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. આમાંથી તમે નીચે આપેલી વસ્તુઓમાંથી કોઈ એક બનશો. વાય, શા માટે? કલેક્ટ ધેર આઈડિયાઝ, એના વિચારો ભેગા કરો. તો આની અંદર ઓપ્શન આપેલા છે ધ મૂન એટલે કે ચંદ્ર, ધ સન એટલે કે સૂર્ય, ધ સ્ટાર એટલે કે તારાઓ, અને ધ સ્કાય એટલે આકાશ. અને એક બ્લેન્ક છે, ત્યાં તમારે જે લખવું હોય તમે લખી શકો. તમારે જે બનવું હોય એ તમે અહીંયા લખી અને એના વિચારો અને મંતવ્યો મેળવી શકો. તો આપણે ફર્સ્ટ પોએમની વાત કરી, આઈ વિલ બી ધેટ. હવે એની જે સ્ટોરી છે એ હકીકતમાં જોઈએ તો આપણો પાઠ હવે ચાલુ થાય છે. એક્ટિવિટી ટુ રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા માણો. અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. તો એક સરસ મજાનું નાટક સ્વરૂપે પણ આપણે ભજવી શકીએ એવી સ્ટોરી આપેલી છે.